નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટડી ઇન ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ. આજે આપણે જોવાના છીએ ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ નંબર 14 અવયવીકરણ. એમાં આઈ નોટબુક આન્સર કી એટલે કે આઈડલની સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર નિહાળવાના છીએ. તો વધારે સમય ન લેતા ચાલુ કરીએ. તો જોઈએ, પ્રશ્ન નંબર 1 થી 11 છે એ સરળ છે. જો તમને એ ન આવડતા હોય તો કોમેન્ટ બોક્સની અંદર લખી શકો છો. હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 12 કે નીચે આપેલા પદોના સામાન્ય અવયવ મેળવો. એમાં પહેલો દાખલો છે 18x અને 36. તો 18x તો સૌપ્રથમ અહીંયા લખીએ 18x, 18 એટલે 9 દુ 18 અને એને ગુણ્યા x છે તો x. 9 ના ભાગ પડે 3 તેરી 9, અહીંયા ગુણ્યા 2 છે તો 2 અને એને ગુણ્યા x. એવી રીતે 36 ના ભાગ પડીએ તો 36 તો 9 ચોક 36, 9 ના ભાગ પડે 3 તેરી 9, 4 ના ભાગ પડે 2 દુ 4. તો આ બંનેમાં જે સામાન્ય છે એની નીચે આપણે અંડરલાઈન કરીએ તો અહીંયા 3 3 સામાન્ય છે તો 3 3, 1 2 સામાન્ય છે તો 2. તો અહીંયા છેલ્લે લખીએ સામાન્ય અવયવ બરાબર 3 ગુણ્યા 3 અને ગુણ્યા 2. આ સામાન્ય છે તો 3 તેરી 9 અને 9 દુ 18. તો સામાન્ય અવયવ શું થશે? 18. નેક્સ્ટ જોઈએ 3y 57xy. તો સૌ પ્રથમ શું કરવાના? 3 ના ભાગ પડીએ તો અહીંયા લખવાનું 3y એટલે કે 3 ગુણ્યા y અને અહીંયા છે 57. તો 57xy એના ભાગ પડીએ તો 19 તેરી 57 એને ગુણ્યા x એને ગુણ્યા y. આ બંનેમાં સામાન્ય હોય એની નીચે અંડરલાઈન કરીએ તો 3 3 y સામાન્ય છે તો અહીંયા લખીએ સામાન્ય અવયવ બરાબર 3 ગુણ્યા y બરાબર 3y. તો આ એના સામાન્ય અવયવ છે. નેક્સ્ટ જોઈએ, ત્રીજો દાખલો છે 5pq 15qr અને 25rq. તો સૌ પ્રથમ લખીએ 5pq તો 5 ગુણ્યા q ગુણ્યા 5 ગુણ્યા p ગુણ્યા q. એવી જ રીતે લખીએ 15qr તો 15 ના ભાગ પડે 5 તેરી 15 ગુણ્યા q અને અહીંયા r છે તો ગુણ્યા r. એવી રીતના 25 ના ભાગ પડે 25rp તો 25 ના ભાગ પડે 25 25 એને ગુણ્યા અહીંયા r છે તો r ગુણ્યા p તો p. તો હવે ત્રણેયમાં સામાન્ય હોય એની નીચે અંડરલાઈન કરીએ તો અહીંયા જુઓ ત્રણેયમાં સામાન્ય એવું 5 છે. 5 ત્રણેયમાં સામાન્ય છે. બીજું તો કે બીજું એક પણ સામાન્ય થતું નથી. અહીંયા જુઓ q આ બેમાં સામાન્ય છે તો અહીંયા q નથી. અહીંયા p છે, અહીંયા p છે પરંતુ આમાં p છે નહીં. તો ખાલી 5 એ જ સામાન્ય છે તો અહીંયા લખીએ સામાન્ય અવયવ બરાબર 5. તો એનો જવાબ થશે. પ્રશ્ન નંબર 13 અવયવ પાડો. તેમાં પેલું છે 14x વર્ગ y વત્તા 22xy નો વર્ગ. તો સૌપ્રથમ તો જ્યારે અવયવ પાડો એવું કે તો જે પહેલું પદ છે અને બીજું પદ છે એ બંને સરવાળામાં છે. તો પહેલા પદમાંથી આપણે એના અવયવ પાડી નાખવાના. કઈ રીતે? તો એ લખવાનું માટે 14x નો વર્ગ y તો 14 ના ભાગ પડે 7 દુ 14 એને ગુણ્યા અહીંયા x નો વર્ગ છે તો 2 વાર ગુણાકારમાં લખી શકાય x ગુણ્યા x, અહીંયા y એક વાર તો y. એવી રીતના 22 છે એના અવયવ પાડવાના તો 11 દુ 22, અહીંયા x નો y નો વર્ગ છે તો x એક વાર અને y નો વર્ગ છે તો y બે વાર. હવે બંનેમાં સામાન્ય હોય એની નીચે અંડરલાઈન કરવાની. તો અહીંયા બે સામાન્ય છે, એક x સામાન્ય અને એક y સામાન્ય છે. તો અહીંયા લખવાનું સામાન્ય અવયવ
બરાબર સામાન્ય અવયવ કેટલા છે 2 ગુણ્યા x ગુણ્યા y એટલે થશે 2xy આ સામાન્ય છે તો જે રકમ હોય એ રકમ લખવાની 14x નો વર્ગ y વત્તા 22xy નો વર્ગ કારણ કે અહીં બંનેનો સરવાળો છે આ બંનેમાં સામાન્ય અવયવ શું છે તો કે 2x નો 2xy તો 2xy હવે કૌંસની અંદર અહીંયા શું વધે છે તો કે 7xy તો અહીં લખવાનું 7xy વત્તા છે અહીંયા તો વત્તા અહીંયા શું વધે છે 11y તો અહીંયા લખવાનું 11y અહીંયા ખાલી x જ વધે છે y નથી વધતો તો 7x વત્તા 11y તો આ રીતે પ્રશ્ન નંબર 13 ના દરેક દાખલાનું સોલ્યુશન આ રીતે થશે હજી એક જોઈએ બીજો દાખલો 24x નો ઘન y માઇનસ 8xy નો ઘન તો સૌપ્રથમ લખીએ અહીંયા 24x નો ઘન y તો 24 ના ભાગ પડે 8 તેરી 24 એને ગુણ્યા x ની 3 ઘાત છે તો ગુણાકારમાં 3 વાર લખી શકાય અને એને ગુણ્યા y અહીંયા 8 ના ભાગ પડે છે પરંતુ આપણે પાડવાના નથી શું કામ કારણ કે બીજા પદમાં 8 છે તો એ સામાન્ય નીકળી જશે તો 8xy નો ઘન બરાબર અહીંયા 8 છે તો 8 ગુણ્યા x એક વાર તો 1 ગુણ્યા y 3 વાર છે તો y ગુણ્યા y આ બંનેમાં સામાન્ય હોય એની નીચે અંડરલાઈન કરીએ તો અહીંયા સામાન્ય 8 છે તો 8 એક x સામાન્ય અને એક y સામાન્ય તો અહીંયા લખીએ સામાન્ય અવયવ બરાબર આ બંનેમાં સામાન્ય છે 8 એને ગુણ્યા x એને ગુણ્યા y એટલે કે 8xy એ સામાન્ય છે તો આગળ લખીએ રકમ 24x નો ઘન y માઇનસ 8xy નો ઘન તો અહીંયા સામાન્ય અવયવ શું છે 8xy તો એ લખી નાખવાના 8xy કૌંસની અંદર અહીંયા જે સામાન્ય નથી એ લખવાનું તો 3 ગુણ્યા x એટલે 3x નો વર્ગ કહેવાય વત્તા અહીંયા સામાન્ય શું નથી તો કે y ગુણ્યા y એટલે y નો વર્ગ તો એટલું છે એનો જવાબ થશે કે 8xy કૌંસની અંદર 3x નો વર્ગ વત્તા y નો વર્ગ નેક્સ્ટ જોઈએ ત્રીજો દાખલો 34 abc માઇનસ 51 bc તો સૌ પ્રથમ લખીએ અહીંયા 34 abc 34 ના ભાગ પાડીએ 17 દુ 34 abc છે તો a ગુણ્યા b ગુણ્યા c એ જ રીતના 51 ના ભાગ પાડીએ bc 51 ના ભાગ 17 તેરી 51 b ગુણ્યા c આ બંનેમાં સામાન્ય હોય એની નીચે અંડરલાઈન કરીએ તો અહીંયા 17 17 સામાન્ય b સામાન્ય અને c પણ સામાન્ય તો અહીંયા લખીએ સામાન્ય અવયવ બરાબર 17 ગુણ્યા b ગુણ્યા c એટલે કે 17 bc તો માટે 34 abc માઇનસ 51 bc સામાન્ય હોય એ પહેલા લખવાનું 17 bc કૌંસની અંદર અહીંયા જે સામાન્ય નથી એ લખીએ 2 ગુણ્યા a એટલે 2a માઇનસ 3 તો આ જવાબ થશે 17 bc કૌંસની અંદર 2a માઇનસ 3 નેક્સ્ટ જોઈએ ચોથો 5m નો વર્ગ n વત્તા 5mn તો સૌપ્રથમ લખીએ 5m નો વર્ગ n તો 5 ગુણ્યા m નો વર્ગ છે એટલે m બે વાર ગુણ્યા n છે તો n એવી જ રીતે બીજું પદ છે 5mn તેમાં 5 ગુણ્યા m ગુણ્યા n હવે આ બંનેમાં સામાન્ય હોય એની નીચે અંડરલાઈન કરીએ 5 5 સામાન્ય m સામાન્ય અને n સામાન્ય તો અહીંયા લખીએ સામાન્ય અવયવ બરાબર 5 ગુણ્યા m ગુણ્યા n તો 5mn સામાન્ય છે તો માટે રકમ લખીએ 5m નો વર્ગ n વત્તા 5mn બરાબર સામાન્ય શું છે 5mn તો એને પહેલા લખવાના કૌંસની અંદર સામાન્ય નથી અહીંયા સામાન્ય m નથી તો m વત્તા અહીંયા કંઈ પણ નથી કંઈ પણ ન હોય તો એક તો હોય જ કારણ કે ગુણાકારમાં એક તો હોય જ એટલા માટે અહીંયા એક લખો તો આનો જવાબ છે 5mn કૌંસની અંદર m વત્તા 1 નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 14 અવયવ મેળવો આની આગળ જોયું આપણે અવયવ પાડો હવે અવયવ મેળવવાના છે તો અવયવ કઈ રીતના મેળવી શકાય તો અહીંયા જોજો
જે રકમ આપી હોય 4 પદ વાળી તેના બબે પદના ભાગ પાડી દો. ત્યારબાદ તો કે આ બંને પદમાંથી સામાન્ય શું નીકળે છે એ કાઢો. તો આ બંને પદમાંથી સામાન્ય એક તો x નીકળે અને અહીંયા જો 12 છે તો 4 તેરી 12, 4x એ સામાન્ય નીકળે તો અહીંયા લખું 4x. અહીંયા કેટલા વધશે? 4 તેરી 12 તો 3 વધ્યા અને y ના y. હવે આને અંદર ગુણો તો 12xy થવો જોઈએ તો 4 તેરી 12 x ગુણ્યા y એટલે xy તો થઈ ગયા 12xy માઇનસ 4 x ની જગ્યાએ 1, કારણ કે 4x સામાન્ય નીકળે તો અહીંયા કંઈ પણ ન વધે તો 1 અને અહીંયા 4x સામાન્ય કાઢો તો 3y વધે છે તો 3y. અહીંયા વત્તા છે તો વત્તા આ બંને પદમાંથી 2 સામાન્ય નીકળે છે કારણ કે 3 દુ 6 તો અહીંયા વધશે 3, અહીંયા y ઓછા અહીંયા જે કાઉન્સ વધતો હોય એ જ અહીંયા વધે. અહીંયા 2 સામાન્ય કાઢી નાખો તો અહીંયા કંઈ પણ ન વધે તો 1. તો અહીંયા જુઓ આ બંને પદ આપણને સરખા જ મળશે, બંને કાઉન્સ સરખા મળશે. તેને શું કરીશું તો કે આ કાઉન્સ છે એ પેલા લખી નાખીએ 3y માઇનસ 1. બીજો કાઉન્સ લખીએ એમાં આ પદ લખીએ પેલા 4x વત્તા 2. અહીંયા ઓછા 2 હોય તો ઓછા 2 લખવા, અહીંયા વત્તા 2 છે તો વત્તા. બીજા કાઉન્સમાં જે વધુ છે એ લખવાનું અને પેલા કાઉન્સની અંદર જે આ બંને પદ છે એ લખવાનું. આ બંને પદ સામાન્ય નીકળશે જ્યારે તમે આ રીતે ભાગ પાડશો. તો નેક્સ્ટ દાખલો જોઈએ. 8b નો વર્ગ માઇનસ 16b વત્તા 6ab માઇનસ 12. તો સૌપ્રથમ શું કરવાનું તો કે બબેના ભાગ પાડી દઈએ. 4 પદ છે, આ બંનેમાંથી સામાન્ય નીકળે એક તો b, અહીંયા b નો વર્ગ છે, અહીંયા b ની 1 ઘાત છે તો b સામાન્ય નીકળશે. અહીંયા 8 સામાન્ય નીકળે, અહીંયા પણ 8 દુ 16 તો 8b સામાન્ય નીકળે છે. તો 8b સામાન્ય નીકળે તો સૌપ્રથમ શું લખીએ? 8b સામાન્ય નીકળે, અહીંયા વધે છે ખાલી b. આ 8b ને અહીંયા ગુણો તો આ પદ મળવું જોઈએ તો 8b એને ગુણ્યા b ગુણ્યા b એટલે b નો વર્ગ અને 8 ના 8 તો 8b નો વર્ગ મળી જાય છે. હા માઇનસ અહીંયા 8 સામાન્ય નીકળે, b સામાન્ય નીકળે તો અહીંયા વધશે 2 કારણ કે 16b છે એટલે 8 ગુણ્યા 2 ગુણ્યા b એમાંથી 8b આપણે સામાન્ય કાઢીએ છીએ તો 2 વધે છે તો અહીંયા લખવાના 2. એવી જ રીતે નેક્સ્ટ જોઈએ વત્તા આ બંનેમાંથી સામાન્ય નીકળે 6a કારણ કે 6 દુ 12 અને અહીંયા 6a આપેલા છે, અહીંયા a છે તો 6a સામાન્ય નીકળશે. અહીંયા વધે છે b ઓછા અહીંયા વધશે 2 કારણ કે 6 દુ 12. અહીંયા જે કાઉન્સ વધે છે એ જ કાઉન્સ અહીંયા મળશે. ત્યારબાદ તો કે આ કાઉન્સ છે બે સરખા એને એકવાર લખી અને બીજા કાઉન્સમાં અહીંયા જે પદ હોય એ 8b વત્તા 6a. હવે અહીંયા દાખલો પૂર્ણ નથી થતો. શું કામ? કારણ કે અહીંયા જો b ઓછા 2 આ બંનેમાંથી હજી સામાન્ય કંઈક નીકળે છે. 8b અને 6a આ બંનેમાંથી સામાન્ય નીકળે છે. શું સામાન્ય નીકળશે તો કે 4 દુ 8 અને અહીંયા છે 3 દુ 6, અહીંયા a છે અહીંયા b છે તો આ અહીંયા 2 છે એ સામાન્ય નીકળશે. તો આપણે 2 સામાન્ય કાઢી. અહીંયા ગુણાકારની નિશાની છે તો ગુણાકારની નિશાની જ રહેવા દેવી. તો અહીંયા શું વધશે? 4b તો 4b, અહીંયા વત્તા તો વત્તા, અહીંયા 3a વધશે તો 3a. હવે આ સાફ કરી નાખો. ચાલો તો હવે લાઈનમાં ગોઠવીએ. ગુણાકારમાં છે તો 2b માઇનસ 2 4b વત્તા 3a તો આપણો જવાબ થશે. નેક્સ્ટ જોઈએ. ત્રીજા દાખલામાં ધ્યાન આપીએ તો અહીંયા પણ 4 પદ છે તો બંને પદ બબેમાં કન્વર્ટ કરીએ. બરાબર. આ બંનેમાં સામાન્ય p છે તો p, અહીંયાથી p વયા જાય તો r વધે તો r, વત્તાની નિશાની તો વત્તા, અહીંયા s વધશે, p વયો જશે તો s. અહીંયા જુઓ આ બંનેમાં માઇનસ છે તો માઇનસ પણ સામાન્ય કાઢી લઈએ. q પણ સામાન્ય નીકળે છે, બંનેમાં q સરખા છે તો અહીંયા વધે છે r. માઇનસ સામાન્ય નીકળે તો અહીંયા પ્લસ જ થશે કારણ કે આ માઇનસ સામાન્ય નીકળે આની આગળ પ્લસની નિશાન તો પ્લસ. અહીંયા q સામાન્ય નીકળી જાય તો s વધે છે તો s. તો આ બંને પદ પાછા સામાન્ય થઈ ગયા. જો બંને કાઉન્સ r વત્તા s અને r વત્તા s. તેને શું કરીશું તો કે એકવાર કાઉન્સમાં લખી નાખશું r વત્તા s, બીજા કાઉન્સની અંદર અહીંયા p છે તો p, અહીંયા માઇનસ q તો માઇનસ q. તો આ આપણો જવાબ થશે. 12a નો વર્ગ b માઇનસ 3ac વત્તા 8ab ઓછા 2c.
તો આ બંને પદમાં કન્વર્ટ કરીએ. આ બંનેમાંથી સામાન્ય નીકળે છે 3, કારણ કે અહીંયા ભાગ પાડો તો 4 તેરી 12, એને ગુણ્યા એનો વર્ગ છે તો a ગુણ્યા a ગુણ્યા b, અહીંયા ઓછા તો ઓછા, અહીંયા 3 ગુણ્યા a ગુણ્યા c, તો આ સામાન્ય નીકળે છે. અહીંયા 3a, આ c સામાન્ય નથી નીકળતો, 3a સામાન્ય નીકળે છે તો કાઢીએ 3a. અહીંયા શું વધશે તો 4 એને ગુણ્યા b, તો 4a અને b, 4ab વધશે. અહીંયા ઓછાની નિશાની તો ઓછા, 3a સામાન્ય નીકળે તો અહીંયા c વધે છે તો c. આ તમારે લખવાનું નથી, આ જાણકારી માટે છે. વત્તા અહીંયા સામાન્ય શું નીકળશે તો કે 2, અહીંયા 4 દુ 8, a ગુણ્યા b, ઓછા તો ઓછા 2 ગુણ્યા c, તો આ 2 સામાન્ય નીકળે છે તો કાઢો 2. અહીંયા વધશે 4ab ઓછા c, તો 4ab ઓછા c પહેલા કૌંસની અંદર અને બીજા કૌંસની અંદર પણ 4ab ઓછા c, આ બંને સરખા મળે છે. તો શું કરીશું, એને એકવાર લખી નાખીએ કૌંસમાં 4ab માઇનસ c, બીજા કૌંસની અંદર લખીએ અહીંયા 3a વત્તા 2, તો આપણો જવાબ થશે. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 21. બાકીના પ્રશ્નો સરળ છે, જો ન આવડે તો તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો. પ્રશ્ન નંબર 21, યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી નીચેની પદાવલીના અવયવ મેળવો. તો યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને તો આ બે નિત્યસમનો ઉપયોગ કરીશું આપણે. a વત્તા b આખા કૌંસનો વર્ગ, a માઇનસ b આખા કૌંસનો વર્ગ, એનું સૂત્ર. અને ત્રીજું નિત્યસમ છે એ પણ લખી નાખીએ, કદાચ ઉપયોગમાં આવે તો a નો વર્ગ માઇનસ b નો વર્ગ. તો અહીંયા બે કૌંસ કરવાના, પહેલા કૌંસમાં બંને પદનો સરવાળો અને બીજા કૌંસમાં બંને પદની બાદબાકી. એ માઇનસ હોય તો જ સૂત્ર બને, પ્લસ હોય તો સૂત્ર બનશે નહીં. અહીંયા છે a વત્તા b આખા કૌંસનો વર્ગ, તેનું સૂત્ર બનશે કૌંસનો વર્ગ વત્તા બે કૌંસ વત્તા કૌંસનો વર્ગ. a માઇનસ b આખા કૌંસનો વર્ગ, એનું સૂત્ર કૌંસનો વર્ગ ઓછા બે કૌંસ વત્તા કૌંસનો વર્ગ. અહીંયા નિશાની પ્લસ તો અહીંયા પ્લસ જ આવે, અહીંયા માઇનસ તો માઇનસ, છેલ્લે બંનેમાં પ્લસ આવશે. હવે જે આ કૌંસ છે એ પૂરતા શીખીએ તો અહીંયા પહેલા બે કૌંસમાં પહેલું પદ, બીજા બે કૌંસમાં બીજું પદ, અહીંયા પહેલા બે કૌંસમાં પહેલું પદ, બીજા બે કૌંસમાં બીજું પદ આવશે. આ રીતે આ નિત્યસમનો ઉપયોગ કરીને આપણે આ દાખલા ગણવાના છે. એમાં પહેલો દાખલો છે 16 વત્તા 8x વત્તા x નો વર્ગ. તો અહીંયા જુઓ, આ a નો વર્ગ છે તો અહીંયા a છે, મતલબ અહીંયા b નો વર્ગ છે તો અહીંયા b છે. આનું વર્ગમૂળ અહીંયા હોય અને આનું વર્ગમૂળ અહીંયા હોય, અહીંયા નિશાની હોય અહીંયા હોય, વચ્ચેનું પદ શું આવે બે કૌંસ 2ab. તો આ બનતું હોય તો આ સૂત્ર બને. એવી રીતે અહીંયા જોઈએ, આ સૂત્ર બનાવીએ તો કૌંસનો વર્ગ વત્તા બે કૌંસ, અહીંયા વત્તાની નિશાની છે તો વત્તા અને કૌંસનો વર્ગ. તો અહીંયા 16 નું વર્ગમૂળ શું થાય તો કે 16 એ ખબર ન પડે તો 16 એ કઈ સંખ્યાનો વર્ગ છે તો 4, તો 4 x નો વર્ગ, તો x એ x નો વર્ગ થાય એટલે કે x સ્ક્વેર નું વર્ગમૂળ x થશે. અહીંયા પહેલા બે કૌંસમાં પહેલું પદ આવે તો અહીંયા હોય એ જ અહીંયા આવે, એવી રીતના અહીંયા હોય એ જ અહીંયા આવે. તો જો 4 નો વર્ગ 16 વત્તા બે કૌંસ એટલે કે 2 ચોક 8, તો 8 એને ગુણ્યા x છે તો x વત્તા x નો વર્ગ તો x નો વર્ગ. તો મતલબ આ સૂત્ર બને છે. તો આવું સૂત્ર કોનું બને છે, a વત્તા b આખા કૌંસનો વર્ગ. a વત્તા b એટલે કે પહેલું તો પહેલું પદ, તો 4 છેલ્લે છે એને વત્તા, તો છેલ્લું પદ વત્તા, અને અહીંયા આખા કૌંસનો વર્ગ છે તો આખા કૌંસનો વર્ગ. તો 4 વત્તા x આખા કૌંસનો વર્ગ કરો તો તમને આ મળે 16 વત્તા 8x વત્તા x નો વર્ગ. આવી રીતે બધા દાખલા ગણવાના છે. જોઈએ આગળ. બીજો દાખલો છે a નો વર્ગ માઇનસ 10a વત્તા 25. તો પહેલા તો અહીં માઇનસ છે તો કૌંસનો વર્ગ, અહીંયા માઇનસ લખીશું, બે કૌંસ વત્તા કૌંસનો વર્ગ. પહેલા કૌંસમાં આનું વર્ગમૂળ નીકળે a સ્ક્વેર, તો
તો એનું વર્ગમૂળ થઈ જાય a. અહીંયા 10 છે તો એમ જ રહેવા દો. 25 છે તો 25 નું વર્ગમૂળ નીકળે 5. અહીંયા હોય a જે અહીંયા હોય તો a છે તો a, અહીંયા હોય એ જે કૌંસની અંદર હોય તો 5. તો અહીંયા જુઓ આ મધ્યમ પદ છે એ આની જેવું બને છે તો 2 પંજા 10 તો 10 a ના a તો 10 એ થઈ જશે, માઇનસ છે તો માઇનસ. હા, તો આખા કૌંસના વર્ગનું સૂત્ર છે તો આખા કૌંસના વર્ગનું સૂત્ર હોય તો શું આવશે? પેલું પદ હોય એ પેલું પદ, છેલ્લું પદ એ અહીંયા નિશાની માઇનસની તો માઇનસની ને આખા કૌંસનો વર્ગ. તો a ઓછા 5 આખા કૌંસના વર્ગનું સૂત્ર છે એનો વર્ગ માઇનસ 10a વત્તા 25. નેક્સ્ટ જોઈએ 169 એનો વર્ગ માઇનસ 260ay વત્તા 100y નો વર્ગ. તો સૌ પ્રથમ આપણે સૂત્ર બનાવવાની કોશિશ કરીએ કે કાઉન્સનો વર્ગ ઓછા 2 કાઉન્સ અહીંયા વત્તા છે તો વત્તા કાઉન્સનો વર્ગ, છેલ્લે વત્તા જ આવે. અહીંયા 169 નું વર્ગમૂળ તો કે કઈ સંખ્યાનો વર્ગ 169 થાય તો 13. અહીંયા a સ્ક્વેર છે તેનું વર્ગમૂળ થઈ જશે a. એવી જ રીતે 100y નો વર્ગ તો 100 એ કઈ સંખ્યાનો વર્ગ છે 10. y નો વર્ગ છે તેનું વર્ગમૂળ થશે y. તો અહીંયા જે પદ હોય એ જે આ કૌંસમાં પદ આવે તો 13a, અહીંયા પદ હોય એ જે આ કૌંસમાં આવે તો 10y. તો અહીંયા જુઓ 13a નો વર્ગ કરો તો 169, તેનો વર્ગ a નો વર્ગ કરો તો a નો વર્ગ, ઓછા આ મધ્યમ પદ છે આની જેવું બને છે તો અહીંયા જુઓ 13 ગુણ્યા 2 એટલે 26, 26 ગુણ્યા 10 કરો તો 260 તો બની જાય છે a ગુણ્યા y તો 260 ay થઈ ગયું. અહીંયા માઇનસ છે તો માઇનસ, વત્તા 10 નો વર્ગ 100 અને y નો વર્ગ y નો વર્ગ તો થઈ ગયું, બની જાય છે. તો આ તો અહીંયા કાઉન્સ અહીંયા ઓછાની નિશાની છે તો ઓછા અને આખા કાઉન્સનો વર્ગ. પેલા શું આવે અહીંયા હોય એ તો અહીંયા 13 છે તો 13, પછી આવે અહીંયા હોય એ તો અહીંયા 10y છે તો 10y તો 13a માઇનસ 10y આખા કાઉન્સનો વર્ગ. તો આ એનો જવાબ થશે. નેક્સ્ટ જોઈએ 8 માઇનસ 16 વત્તા 8 એનો વર્ગ. તો કઈ રીતે? અહીંયા જુઓ પહેલા તો કાઉન્સનો વર્ગ ઓછા 2 કાઉન્સ વત્તા કાઉન્સનો વર્ગ. તો અહીંયા બનશે નહીં. શું કામ? કારણ કે 8 નું વર્ગમૂળ નીકળે નહીં. 8 નું વર્ગમૂળ નીકળે નહીં એટલા માટે આ સૂત્ર બનશે નહીં. તો હવે ખબર પડે છે જે સંખ્યાનું વર્ગમૂળ નીકળતું હોય તો જે સૂત્ર બની શકે, પણ અહીંયા વર્ગમૂળ નીકળતું નથી તો બનશે નહીં. તો શું કરવાનું? તો સૌપ્રથમ તો આ સરવાળા બાદબાકીમાં છે તેને હું ફેરવી શકું. આ રીતે લખી શકું 8 નો વર્ગ ઓછા 16 વત્તા 8. આ રીતે પણ લખી શકાય. શું કામ? કારણ કે આ સરવાળા બાદબાકીમાં હોય તો 3 વત્તા 2 કરો કે 2 વત્તા 3 કરો તો જવાબ આપણને સરખો 5 જ મળશે. એટલા માટે સરવાળા બાદબાકીમાં હોય તો એને નિશાની સહિત ક્રમમાં આડાવાળા ક્રમમાં લખી શકાય છે. તો 8 નો વર્ગ માઇનસ 16 વત્તા 8. તો અહીંયા એ સૂત્ર બનતું નથી તો આપણે શું કરીશું? કયો જવાબ લાવીશું? તો એના માટે સૌપ્રથમ ત્રણેય પદમાંથી સામાન્ય નીકળે છે તો એ કાઢીએ. તો ત્રણેય પદમાંથી સામાન્ય નીકળે છે 8. તો અહીંયા વધશે એનો વર્ગ, અહીંથી 8 સામાન્ય કાઢો તો 8 દુ 16 એને ગુણ્યા a. 8 સામાન્ય નીકળશે તો અહીંયા વધશે 2a વત્તા 8 સામાન્ય નીકળે તો અહીંયા કંઈ પણ ન વધે તો 1. હવે તો કે હવે આનું વર્ગમૂળ નીકળે છે તો હવે એ સૂત્ર બનાવવાની કોશિશ કરીએ. તો કાઉન્સનો વર્ગ અહીંયા ઓછા છે તો ઓછા 2 કાઉન્સ વત્તા કાઉન્સનો વર્ગ. તો અહીંયા જુઓ a સ્ક્વેર તો એનું વર્ગમૂળ થઈ જાય a. તો આ હોય એ જે આ પદમાં આવે, આ કાઉન્સમાં પદ આવે. અહીંયા 1 છે તો 1 નું વર્ગમૂળ 1 જ થાય. અહીંયા 1 છે તો અહીંયા પણ 1 આવે. તો 8 a નો વર્ગ માઇનસ 2a અને 1. તો આનો ગુણાકાર કરો તો 2 ગુણ્યા a, અહીંયા 2 1 આ 2 અને એને ગુણ્યા a તો 2a તો આવી જાય છે, ઓછા છે તો ઓછા આવી જાય છે. તો આખા કાઉન્સનું સૂત્ર બને છે કયું? અહીંયા હોય એ પહેલા આવે પછી આ આવે, અહીં વચ્ચે નિશાની માઇનસની છે તો માઇનસની ને આખા કાઉન્સનો વર્ગ. તો a ઓછા 1 આખા કાઉન્સનો વર્ગ અને 12 આવશે 8. તો આ જવાબ થશે 8 કાઉન્સની અંદર a ઓછા 1 આખા કાઉન્સનો વર્ગ. આગળ જોઈએ 5મો દાખલો છે a ઓછા b આખા કાઉન્સનો વર્ગ. તો અહીંયા જો a ઓછા b આખા કાઉન્સનો વર્ગ એનું સૂત્ર આ છે તો એ લખશું પહેલા, વત્તા 4ab છે તો વત્તા 4ab. તો આખા કાઉન્સના વર્ગનું સૂત્ર થાય કાઉન્સનો વર્ગ ઓછા 2 કાઉન્સ વત્તા કાઉન્સનો વર્ગ.
અહીંયા વત્તા 4ab છે તો વત્તા 4ab. અહીંયા જુઓ પહેલા બે કૌંસમાં પહેલું પદ, બીજા બે કૌંસમાં બીજું પદ. તો a નો વર્ગ માઇનસ 2 ગુણ્યા a ગુણ્યા b એટલે 2ab વત્તા b નો વર્ગ વત્તા 4ab. તો અહીંયા જુઓ આ બંને પદમાં જે ચલ છે એ સમાન છે, સરખા છે, એની ઘાતે સરખી છે. તો સરવાળા બાદબાકી થાય તો 2 અહીંયા -2 વત્તા 4 અથવા તો 4 - 2 લખી શકાય. તો 4 માંથી 2 જાય તો 2 વધે. તો અહીંયા 2 અને આની આગળ ab છે તો 2ab. એનો વર્ગ અહીંયા જોજો 2 માંથી 4 જાય તો 2 વધશે. અહીં 4 ની આગળ પ્લસની નિશાની છે તો +2 અથવા તો ન આવડે તો આમ પણ લખી શકાય 4ab - 2ab. તો 4 માંથી 2 જાય તો 2ab ના ab. તો 2ab અહીંયા પ્લસની નિશાની આવે છે તો +2ab વત્તા b નો વર્ગ તો b નો વર્ગ. આ બે નું તો આપણે બાદબાકી કરી તો એ છે. હવે આવું સૂત્ર કોનું બને છે તો કે અહીંયા જો પ્લસનું સૂત્ર બને છે a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ તો b નો વર્ગ. તો અહીંયા જવાબ આવશે a વત્તા b આખા કૌંસના વર્ગનું આ સૂત્ર બને છે. તો આવો એક દાખલો તમારે જાતે ગણવાનો છે અને એનો જવાબ છે એ કોમેન્ટ બોક્સની અંદર આપવાનો છે. તો રકમ એવી છે કે a વત્તા b આખા કૌંસનો વર્ગ ઓછા 4ab. અહીંયા જુઓ અહીંયા માઇનસ હતા, અહીંયા પ્લસ છે, અહીંયા પ્લસ છે તો અહીંયા માઇનસ છે. ખાલી પ્લસ માઇનસની નિશાનીનો ફેર છે. રીત આ જ આવશે. તો આ રીતે તમે આ દાખલો ગણી અને એનો જવાબ છે એ કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. છઠ્ઠો દાખલો છે x ની 4 ઘાત ઓછા 2x નો વર્ગ y નો વર્ગ વત્તા y ની 4 ઘાત. તો સૌ પ્રથમ શું કરીએ તો કે આવું સૂત્ર બને છે. અહીંયા માઇનસ છે તો માઇનસનું સૂત્ર બનશે. તો માઇનસનું સૂત્ર બને છે તો એક તમને જણાવી દો એ અહીંયા જુઓ જે પદ હોય એ બેઠે બેઠું પદ અહીંયા આવે ને અહીંયા જે પદ હોય એ બેઠે બેઠું પદ અહીંયા આવે. ન તો વર્ગ આવે ન તો વર્ગ વગરનું આવે. તો વચ્ચે પદ છે એ પહેલા આવશે. અહીંયા ઓછા છે, અહીંયા ઓછા છે તો અહીંયા ઓછા, તો અહીંયા ઓછા છે તો ઓછા. આ પદ છે એ બેઠે બેઠું અહીંયા આવે છે તો y નો વર્ગ અને અહીંયા આખા કૌંસનો વર્ગ છે તો આખા કૌંસનો વર્ગ. આનું વર્ગમૂળ નીકળે છે y ની 4 ઘાત એ y નો વર્ગ અને એનો વર્ગ કરો તો મળે. તો વત્તા અહીંયા પણ એવું જ x નો વર્ગ અને એનો વર્ગ કરો તો આપણને મળી જશે. અને વચ્ચેનું પદ છે x નો વર્ગ y નો વર્ગ એટલે કે 2 કૌંસ 2 x નો વર્ગ બીજા કૌંસમાં y નો વર્ગ. તો અહીંયા જુઓ આ x નો વર્ગ અહીંયા a છે તો અહીંયા a, તો x નો વર્ગ તો x નો વર્ગ, અહીંયા b છે તો અહીંયા b, y નો વર્ગ તો y નો વર્ગ, અહીંયા ઓછાની નિશાની તો અહીંયા ઓછાની નિશાની અને આ આખા કૌંસનો વર્ગ તો આખા કૌંસનો વર્ગ. તો આ રીતે આ દાખલો ગણી શકાય છે. નેક્સ્ટ જોઈએ સાતમો દાખલો 216y ની 5 ઘાત ઓછા 6y ની 3 ઘાત. તો અહીંયા 216y ની 5 ઘાત અને 6y નો ઘન. તો અહીંયા બંનેમાંથી 6y નો ઘન સામાન્ય નીકળે. તો તમને કઈ રીતે ખબર પડે 6y નો ઘન જ સામાન્ય નીકળે છે? તો અહીંયા જુઓ 216 છે તો એને 6 વડે ભાગી નાખો તો 6 સામાન્ય નીકળે છે કે નથી નીકળતા એ આપણને ખબર પડી જાય. તો 6 તેરી 18 તો 21 માંથી 18 જશે તો વચ્ચે 3 અને અહીંયા 6 તો 6 ગુણ્યા 6 કરો તો 36 મળે. 36 માંથી 36 જાય તો 0. તો 36 ગુણ્યા 6 કરો તો તમને 216 મળે. તો 6 36 નો છગડો વધી 3 6 તેરી 18 18 ને 3 થશે 21 તો 216 મળી ગયા. તો હવે 216 છે એમાંથી અને આમાંથી આ બંનેમાંથી 6 અને y ની 3 ઘાત ને 5 ઘાત તો 3 ઘાત બંનેમાંથી સામાન્ય નીકળશે. કઈ રીતે વ્યવસ્થિત ગણીએ દાખલો સરળતાથી સમજી શકાય. અહીંયા 216 છે તો 6 ગુણ્યા 36 એને ગુણ્યા y ગુણ્યા કેટલી વાર 5 વાર લખી શકાય. તો 5 વાર ઓછા 6 ગુણ્યા y ની 3 ઘાત છે તો 3 વાર લખી શકાય ગુણાકારમાં તો 3 વાર. તો અહીંયા સામાન્ય હોય એની નીચે અંડરલાઈન કરી નાખીએ તો અહીંયા 6 સામાન્ય, અહીંયા 6 સામાન્ય, 1 2 3 સામાન્ય y તો અહીંયા 1 2 3 સામાન્ય y. તો 12 કાઢીએ તો શું વધશે? તો અહીંયા વધે છે પહેલા કૌંસની અંદર અંડરલાઈન નથી એ પદ. તો અહીંયા પહેલા તો જે સામાન્ય નીકળે છે એ કાઢી લઈએ, અંડરલાઈન કરેલું લખીએ તો 6
વાય ગુણ્યા વાય એટલે વાયનો ઘન, અહીંયાથી પણ 6 વાયનો ઘન સામાન્ય નીકળે છે, તો કાઉન્સની અંદર અહીંયા શું વધે છે 36, તો 36 વાય ગુણ્યા વાય એટલે વાયની 2 ઘાત ઓછા, અહીંયા કાંઈ વધતું નથી તો કાંઈ ન વધે તો ગુણ્યા 1 તો હોય તો અહીંયા લખી નાખવાના 1, તો આ આપણો જવાબ થશે. આ દાખલો સરળ છે, ઈઝી છે. ફરી એકવાર સમજીએ. 216 વાયની 5 ઘાત ઓછા 6 ગુણ્યા વાયનો ઘન. કઈ રીતે 216 અને 6 વડે 6 સામાન્ય નીકળે છે કે નથી નીકળતા ખબર પડે તો 216 ભાગ્યા 6 કરવાના એટલે તમને ખબર પડી જશે કે 6 ગુણ્યા કેટલા કરો તો 216 આવે. તો એના અવયવ પડ્યા બંનેમાંથી સામાન્ય નીકળે નીચે અંડરલાઈન કરી એ સામાન્ય કાઢી નાખ્યા. અહીંયા 6 વાય ગુણ્યા વાય 3 તો વાયની 3 ઘાત કાઉન્સની અંદર અહીંયા વધે છે 36 વાય ગુણ્યા વાય એટલે વાયનો વર્ગ. અહીંયા કાંઈ વધતું નથી તો 1 તો 1. નેક્સ્ટ જોઈએ a નો વર્ગ માઇનસ b નો વર્ગ કાઉન્સની અંદર છે b નો વર્ગ વત્તા 2abc વત્તા c નો વર્ગ. તો અહીંયા જુઓ a નો વર્ગ છે તો એ લખી નાખીએ ઓછા, અહીંયા જુઓ b નો વર્ગ વત્તા એટલે કે આ રીતે લખી શકું b નો વર્ગ વત્તા 2bc આ રીતે લખી શકાય વત્તા c નો વર્ગ. તો આ કોનું સૂત્ર બને છે? અહીંયા પ્લસ છે તો પ્લસ નું સૂત્ર બને છે, આખા કાઉન્સના વર્ગનું સૂત્ર બને છે. તેનો વર્ગ ઓછા b પેલા હોય એ પેલા વત્તા છે તો વત્તા છેલ્લા હોય એ અહીંયા, તો આખા કાઉન્સના વર્ગનું સૂત્ર બને છે. તો હા હવે હું મોટો કાઉન્સ પૂછી નાખું છું. તો અહીંયા જો હજી એક સૂત્ર બને છે a નો વર્ગ, તો અહીંયા a નો વર્ગ અને બીજું પદ છે એનો પણ આ વર્ગ છે. તો બંનેનો વર્ગ હોય તો સૂત્ર શું આવે? 2 કાઉન્સ કરવાના, તો 2 કાઉન્સ પેલા કાઉન્સની અંદર બંને પદનો સરવાળો તો a વત્તા b વત્તા c. બીજા કાઉન્સની અંદર બાદબાકી કરવાની છે તો અહીંયા a ઓછા b વત્તા c. એ માઇનસ છે એને અંદર ગુણી નાખવાના તો અહીંયા જે છે તો રહેવા દેવાનું a વત્તા b વત્તા c. બીજા કાઉન્સમાં a આ માઇનસ અંદર ગુણાય તો પ્લસ વાળું એ માઇનસ થઈ જાય, તો b ની આગળ નિશાની કંઈ પણ નથી તો પ્લસ ની હોય તો એ ગુણાય તો માઇનસ થઈ જાય, તો માઇનસ b એવી રીતના અહીંયા માઇનસ ગુણાય તો પ્લસ સાથે તો માઇનસ થઈ જાય, તો a ઓછા b ઓછા c. તો આપણો જવાબ થશે a વત્તા b વત્તા c. બીજા કાઉન્સની અંદર a ઓછા b ઓછા c. નેક્સ્ટ જોઈએ x વત્તા y આખા કાઉન્સનો વર્ગ ઓછા x માઇનસ y આખા કાઉન્સનો વર્ગ. તો આ કઈ રીતે ગણી શકાય? 2 રીતે ગણી શકાય. અહીંયા જો આખા કાઉન્સનો વર્ગ માઇનસ આખા કાઉન્સનો વર્ગ, તો અહીંયા જો કાઉન્સનો વર્ગ ઓછા કાઉન્સનો વર્ગ, તો આ સૂત્ર બને. 2 કાઉન્સ કરવાના એની અંદર 2 નો સરવાળો અને બીજા કાઉન્સમાં બંનેની બાદબાકી. આ રીતે ગણી શકાય. અથવા તો બીજી રીતે કઈ રીતના ગણી શકાય? અહીંયા આખા કાઉન્સનો વર્ગ છે તો અહીંયા આખા કાઉન્સના વર્ગનું સૂત્ર લખી શકાય ઓછા, અહીંયા પણ આખા કાઉન્સનો વર્ગ પણ માઇનસ છે તો માઇનસનું સૂત્ર લખી શકાય. એ રીતે ગણી શકાય. તો આપણે બંને રીતે ગણીએ. તો પહેલા ગણીએ a નો વર્ગ માઇનસ b નો વર્ગ હોય તો એનું સૂત્ર શું થાય? તો કે 2 કાઉન્સ અને બંને કાઉન્સની અંદર પહેલામાં સરવાળો તો x વત્તા y, અહીંયા સરવાળો કરવાનો તો x ઓછા y છે તો y. બીજા કાઉન્સમાં બાદબાકી તો x વત્તા y ઓછા અહીંયા x માઇનસ y. જ્યારે ઓછાની નિશાની કરો તો એ બીજાને કાઉન્સમાં લખો જેથી કરીને આપણે છેલ્લે નિશાની ગુણીએ તો ખબર પડે. તો x વત્તા x કેટલા થઈ જશે? 2x વત્તા y અને y જશે તો ખાલી અહીંયા વધશે 2x. બીજું કાઉન્સ છે એમાં જોઈએ તો x વત્તા y આ ઓછા અહીંયા ગુણાય તો x ની આગળ પ્લસ ની નિશાની છે તો માઇનસ થઈ જાય તો માઇનસ x. આ માઇનસ છે તો માઇનસ માઇનસ પ્લસ y. આ x અને આ x જશે તો 2x પહેલા કાઉન્સમાં બીજા કાઉન્સમાં 2y. તો 2 ગુણ્યા 2 કેટલા થાય? 4x ગુણ્યા y તો xy. તો આપણો જવાબ થશે 4xy. બીજી રીત ગણીએ. બીજી રીત કઈ રીતે થશે? તો આખા કાઉન્સના વર્ગનું સૂત્ર બની તો અહીંયા છે એનું સૂત્ર લખીએ કાઉન્સનો વર્ગ વત્તા 2 કાઉન્સ વત્તા કાઉન્સનો વર્ગ. અહીંયા માઇનસ છે તો માઇનસ કાઉન્સનો વર્ગ ઓછા 2 કાઉન્સ વત્તા કાઉન્સનો વર્ગ. તો આ રીતે લખી શકાય. પહેલા કાઉન્સમાં પહેલું પદ, બીજા કાઉન્સમાં પહેલું પદ,
છેલ્લા બે કૌંસમાં બીજું પદ, એવી રીતના પહેલા બે કૌંસમાં પહેલું પદ, બીજા બે કૌંસમાં બીજું પદ. હવે અહીંયા જુઓ, x નો વર્ગ વત્તા 2xy વત્તા y નો વર્ગ ઓછા x નો વર્ગ માઇનસ 2xy વત્તા y નો વર્ગ, x નો વર્ગ વત્તા 2xy વત્તા y નો વર્ગ માઇનસ આ પ્લસ છે, આ માઇનસ ગુણાય તો માઇનસ x નો વર્ગ, આ માઇનસ વાળું પ્લસ થઈ જાય, નિશાની છે એ ફરી જાય. જો પ્લસ હોય તો માઇનસ થઈ જાય, માઇનસ હોય તો પ્લસ થઈ જાય. તો અહીંયા પ્લસ છે તો માઇનસ થઈ ગયું, માઇનસ છે તો પ્લસ થઈ જશે, પ્લસ 2xy, આ પ્લસ છે તો માઇનસ y નો વર્ગ. તો આ x નો વર્ગ જાય, પ્લસ xy ને માઇનસ xy જશે, પ્લસ y નો વર્ગ અને માઇનસ y નો વર્ગ જશે. તો અહીંયા વધે છે શું? તો કે 2xy અને 2xy. તો 2xy એના ચલ સરખા છે, ઘાત સરખી છે, તો સરવાળો થાય તો 2 વત્તા 2 4 અને xy ના xy. તો આપણો જવાબ થશે 4xy. તો બંને જે રીતે ગણો બંને રીતે જવાબ સરખો જ મળશે. નેક્સ્ટ જોઈએ, 4m નો વર્ગ ઓછા 2m વત્તા 9. તો આનું સૂત્ર છે એ કઈ રીતે બનશે, અથવા તો આ દાખલો છે એ કઈ રીતે ગણાશે? તો અહીંયા જુઓ, 4m નો વર્ગ છે એનું વર્ગમૂળ નીકળે છે. તો હા, કઈ રીતના વર્ગમૂળ નીકળશે? સોરી, અહીંયા રકમમાં ભૂલ છે, અહીંયા છે 12m. તો 4m ના વર્ગનું વર્ગમૂળ નીકળે તો આ શું નીકળે? તો પહેલા તો આ સૂત્ર લખી નાખીએ, કૌંસનો વર્ગ ઓછા 2 અહીંયા ઓછા છે તો ઓછા 2 કૌંસ વત્તા કૌંસનો વર્ગ. આનું વર્ગમૂળ નીકળે 3, આનું વર્ગમૂળ 4 નું વર્ગમૂળ નીકળે 2. m નો વર્ગ હોય તો એ m, આનું વર્ગ m નો વર્ગ છે એનું વર્ગમૂળ m. તો અહીંયા પદ હોય h પદ અહીંયા આવે, ને અહીંયા હોય h પદ અહીંયા આવે. તો હવે જુઓ, 2m નો વર્ગ ઓછા 2 કૌંસ વત્તા કૌંસનો વર્ગ. આ કૌંસ છે એનું સાદું રૂપ આપો તો આપણને આ મળે છે 2 દુ 4 અને 4 તેરી 12. તો 12 m ના m, તો 12m મળી જાય છે. આગળ માઇનસ છે તો માઇનસ. તો આખા કૌંસના વર્ગનું સૂત્ર છે. તો અહીંયા હોય એ પહેલા લખવાનું, અહીંયા માઇનસ છે તો માઇનસ, છેલ્લે હોય એ લખવાનું અને આખા કૌંસનો વર્ગ. તો 2m ઓછા 3 આખા કૌંસના વર્ગનું સૂત્ર થશે. નેક્સ્ટ જોઈએ, આ બંને પદ 4 પદ છે તો બંને પદમાં કન્વર્ટ કરો. આ બંનેમાંથી સામાન્ય નીકળે a. તો a સામાન્ય, અહીંયા શું વધશે? a સામાન્ય આવે તો 5 વત્તા અહીંયા 3 ઘાત છે એમાંથી 1 ઘાત સામાન્ય આવે તો વધશે 2 ઘાત ઓછા આ બંનેમાંથી અહીંયા માઇનસ નિશાન છે તો માઇનસ પણ સામાન્ય કાઢવાના. આ બંનેમાંથી 3 સામાન્ય નીકળશે, કારણ કે અહીંયા 5 તેરી 15 અને અહીંયા 3 છે. તો 3 સામાન્ય કાઢો તો અહીંયા વધશે ખાલી 5. માઇનસ એ સામાન્ય કાઢ્યા છે એટલે પ્લસ વધશે, કૌંસની અંદર પ્લસ અને અહીંયા a નો વર્ગ. તો આગળ આપણે જોયું એમ જ કે અહીંયા બંને કૌંસ છે સરખા મળે છે. તો સરખા મળે તો શું કરવાનું? તો કે એને એકવાર કૌંસની અંદર લખવાના 5 a નો વર્ગ, બીજા કૌંસમાં અહીંયા પદ હોય a, અહીંયા પદ હોય a -3, તો -3. તો આ એનો જવાબ થશે. નેક્સ્ટ જોઈએ 12મો દાખલો, 2ab -10b વત્તા 3a નો વર્ગ -15a. તો આ બંનેમાંથી પહેલા તો બંને પદમાં કન્વર્ટ કરીએ. આ બંને પદમાંથી સામાન્ય નીકળે છે 2 અને b. તો 2b અહીંયા વધશે a ઓછા અહીંયા થશે 5 દુ 10, તેમાંથી 2 સામાન્ય નીકળી ગયા છે તો અહીંયા વધશે ખાલી 5. b પણ સામાન્ય નીકળી ગયા છે. એવી જ રીતના બીજા કૌંસમાં જોઈએ તો 3 સામાન્ય નીકળે છે, અહીં 5 તેરી 15 અને 1 a સામાન્ય નીકળે છે. તો અહીંયા 3 સામાન્ય નીકળશે અને 1 a સામાન્ય નીકળે છે. 3 અહીંયા વધશે એની 2 ઘાત, એમાંથી 1 ઘાત સામાન્ય નીકળી ગઈ તો 1 ઓછા ના ઓછા, અહીંયા 3 સામાન્ય નીકળી ગયા, એ પણ સામાન્ય નીકળી ગયા તો વધ્યા 5, તો 5. તો ફરી એકવાર આ કૌંસ અને આ કૌંસ સરખા મળે છે તો શું કરવાનું? તો કે બંનેને એકવાર લખી બીજા કૌંસની અંદર અહીંયા 2b વત્તા 3a. તો આપણો જવાબ થશે. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 23, પદાવલીના અવયવ મેળવો. તો અહીંયા છે 4 પદ આપેલા છે. પહેલો દાખલો છે a નો વર્ગ ઓછા ac વત્તા ab વત્તા bc. તો 4 પદ આપ્યા તો એને 2 પદમાં કન્વર્ટ કરવા. ત્યારબાદ
આ પદમાંથી એ સામાન્ય નીકળે છે તો અહીંયા એની બે ઘાતમાંથી એક ઘાત સામાન્ય નીકળે તો એક ઘાત વધશે તો એ ઓછા અહીંયા એ સામાન્ય નીકળી ગયા તો અહીંયા વધે છે સી વત્તા આ બંનેમાંથી બી સામાન્ય નીકળે છે તો અહીંયાથી બી વયા જશે 12 તો અહીંયા વધશે એ વત્તા અહીંયાથી બી સામાન્ય તો અહીંયા વધશે સી તો આ રીતે વધશે પરંતુ અહીંયા રકમમાં ભૂલ છે અહીંયા માઇનસ આવશે તો અહીંયા પણ માઇનસની નિશાની આવશે તો માઇનસ સી હવે આ બંને પદ છે એ સરખા છે જો પેલો કાઉન્સ અને બીજો કાઉન્સ સરખા છે તો એને શું કરીશું એકવાર લખી નાખશું એ ઓછા સી અને બીજા કાઉન્સની અંદર અહીંયા એ વત્તા બી તો વત્તા બી આ રીતે પહેલો દાખલાનું સોલ્યુશન થશે નેક્સ્ટ જોઈએ એનો વર્ગ વત્તા 6a વત્તા 8 આ બીજો દાખલો છે તો એમાં જુઓ કે આપણે ઓલા નિત્યસમનો ઉપયોગ કરી શકીએ છીએ કે નથી કરી શકતા એ જાણવું હોય તો આનું વર્ગમૂળ નીકળવું પડે તો આનું વર્ગમૂળ નીકળે એનો વર્ગ થાય એનો વર્ગ એવી રીતના આનું વર્ગમૂળ નહીં નીકળે તો એ નિત્યસમ બનતું નથી તો નિત્યસમ ન બને તો જે છેલ્લું પદ હોય એના એવો ભાગ પાડવાના કે સરવાળો મધ્યમ પદ જેટલો થાય એટલે કે અહીંયા 6 છે તો 6 થાય તો 8 ના એવો ભાગ પાડો કે સરવાળો 6 થાય તો 4 દુ 8 4 વત્તા 2 કરો તો 6 મળે તો અહીંયા જુઓ એનો વર્ગ વત્તા 6a વત્તા 8 છે તો અહીંયા એનો વર્ગ તો એનો વર્ગ હવે 6a ની જગ્યાએ આપણે લખીશું 4 અહીંયા a છે તો a વત્તા 2a તો 4a વત્તા 2a 4a વત્તા 2a તો 6a થઈ ગયા અને વત્તા 8 હવે તો કે હવે બંને બબે પદમાં ભાગ પાડીશું કારણ કે 4 પદ થઈ ગયા તો આ બંને પદમાંથી સામાન્ય નીકળે છે એ અહીંયા એની બે ઘાત એક ઘાત સામાન્ય નીકળી ગયા તો એક ઘાત વધશે વત્તા અહીંથી એ 12 નીકળી ગયા તો અહીંયા વધશે 4 વત્તા આ બંનેમાંથી સામાન્ય નીકળશે 2 કારણ કે અહીંયા 8 ના ભાગ પડે છે 4 દુ 8 એમાંથી 2 સામાન્ય લઈ લ્યો તો અહીંયા વધે છે એ 2 12 નીકળી જાય તો એ વત્તા 8 એમાં 4 દુ 8 2 સામાન્ય નીકળે તો વધશે કેટલા 4 તો આ કાઉન્સ પહેલો અને બીજો કાઉન્સ છે એ બંને સરખા મળે છે તો શું કરીશું તો કે a વત્તા 4 એકવાર લખી બીજા કાઉન્સમાં અહીંયા a છે તો a વત્તા 2 તો વત્તા 2 તો આપણો જવાબ થશે નેક્સ્ટ જોઈએ x નો વર્ગ ઓછા 8x વત્તા 15 તો 15 નું વર્ગમૂળ નીકળે નહીં એટલે કે 15 એ કોઈ સંખ્યાનો વર્ગ નથી તો આપણે 15 ના એવા ભાગ પાડીએ કે અહીંયા મધ્યમ પદ 8 છે તો સરવાળો અથવા બાદબાકી કરતા 8 મળે તો 5 તેરી 15 5 વત્તા 3 તો 8 થઈ જશે પરંતુ અહીંયા -5 અને -3 કરવા પડશે તો જવાબ આવશે અહીંયા -8 આમ કરો -5 -3 તો માઇનસ માઇનસ પ્લસ કરવા પડે 5 વત્તા 3 8 અહીંયા 5 મોટા છે એની આગળ માઇનસ નિશાની તો અહીંયા -8 જવાબ આવશે તો આપણે લાવવાના છે -8 એટલા માટે અહીંયા માઇનસની નિશાની મૂકી છે તો લખીએ x નો વર્ગ -5 આની સાથે જે સહગુણક હોય આને લગાડી દેવાનો અહીંયા 8 x છે તો આની સાથે જે ચલ હોય એ લગાડવાનો તો અહીંયા x છે તો x -3 છે તો 3x વત્તા 15 હવે ત્યારબાદ શું કરીશું તો અહીંયા જુઓ આ તપાસવાનું કે આનો સરવાળો કરતા -8x મળે છે તો 5 વત્તા 3 8 અહીંયા -5 -3 એટલે -8 મળશે x x તો x હવે તો કે બે પદમાં કન્વર્ટ કરીએ આ બે પદ અને બીજા આ બે પદ તો આ બંને પદમાંથી સામાન્ય નીકળે x x ના બે ઘાતમાંથી એક ઘાત સામાન્ય નીકળે તો અહીંયા x સામાન્ય નીકળે તો અહીંયા વચ્ચે -5 અહીંયા જુઓ અહીંયા -3 અને +15 છે તો અહીંયા x ની આગળ -3 છે ને એ સામાન્ય નીકળશે કારણ કે અહીંયા પેલું પદ x એ વધવું જોઈએ તો -3 સામાન્ય નીકળશે તો શું વધશે તો કે અહીંયા x વધશે અને અહીંયા છે પ્લસ છે અને માઇનસ સામાન્ય કાઢ્યું છે તો -5 વધશે કારણ કે 5 તેરી 15 એમાંથી 3 છે 12 નીકળી ગયા એટલે 5 અહીંયા કેમ માઇનસ નિશાની આવી કારણ કે આપણે -3 સામાન્ય કાઢ્યા છે તો અહીંયા માઇનસ તો હતા અહીંયા માઇનસ નથી તો આ રીતે લખી શકાય માઇનસ કૌંસની અંદર -5 તો થઈ જાય માઇનસ માઇનસ પ્લસ હવે તો કે હવે આ માઇનસની નિશાની તમે સામાન્ય કાઢી લો -3 તો
તો અહીંયા માઇનસ વધશે એટલા માટે -5. અહીંયા -15 ને આમ પણ લખી શકાય કે 5 ગુણ્યા 3, 5 તેરી 15 એટલે -15, અને આ માઇનસની નિશાની બહાર કાઢી તો એક માઇનસની નિશાની વધે છે, 3 સામાન્ય નીકળી ગયા તો 3, એક સામાન્ય માઇનસની નિશાની નીકળી તો માઇનસ, તો અહીંયા -5 વધશે. હવે આ બંને પદ સરખા મળે છે તો એકવાર કૌંસની અંદર લખવાના, બીજા કૌંસની અંદર અહીંયા x તો x ઓછા 3 તો 3, તો x - 3. નેક્સ્ટ જોઈએ a નો વર્ગ ઓછા a ઓછા 12. તો અહીંયા 12 નું વર્ગમૂળ નીકળતું નથી, તો 12 નું વર્ગમૂળ ન નીકળે તો 12 ના એવો ભાગ પાડવાનો કે સરવાળો બાદબાકી કરતા આપણને અહીંયા 1 મળે. અહીંયા આગળ 1 છે એટલા માટે 1 મળે, તો 12 ના એવો ભાગ પાડીએ તો જો 4 તેરી 12, આપણને મળવા જોઈએ -1. આની આગળ કારણ કે 1 સહગુણક હોય તો -1 આપણને મળવા જોઈએ. તો -1 ક્યારે મળશે? અહીંયા ભાગ પાડો તો 3 ચોક 12 થાય છે, 3 માંથી 4 કાઢો તો તમને -1 મળે. 3 માંથી 4 જાય તો 1 અને મોટા 4 છે તો -1. અહીંયા 4 ની આગળ માઇનસ નિશાની તો જવાબમાં માઇનસ ની નિશાની, તો -1 ત્યારે મળશે જ્યારે 3 માંથી 4 બાદ કરો ત્યારે. તો આ જ રીતે આપણે અહીંયા લખીએ a નો વર્ગ -3, અહીંયા જે ચલ હોય એ લગાડી દેવાના, +3 છે સોરી, તો +3 એ ઓછા 4 એ માઇનસ ની નિશાની તો -4 એ -12. 3 માંથી 4 જાય તો a વધે અને મોટા 4 છે એની આગળ માઇનસ નિશાની તો -a વધશે. તો હવે બંને પદમાં કન્વર્ટ કરો તો આ બંનેમાંથી સામાન્ય નીકળે a, 2 ઘાતમાંથી 1 ઘાત સામાન્ય નીકળે તો a, વત્તા અહીંયા a સામાન્ય નીકળે તો 3 ઓછા 4 સામાન્ય નીકળશે. બંનેમાં માઇનસ નિશાન છે તો માઇનસ નિશાની સામાન્ય નીકળશે. અને અહીંયા જો 12 ના ભાગ પડો તો 4 તેરી 12, તો એમાંથી 4 સામાન્ય નીકળે છે, અહીંયા વધે છે a, અહીંયા વધશે +3 તો 3. તો આ બંને પદ કેવા આવે? સરખા મળે છે બંને કૌંસ. તો એને એકવાર લખી નાખીએ a + 3 અને બીજા કૌંસમાં a ઓછા 4 તો 4, તો આપણો જવાબ થશે. નેક્સ્ટ જોઈએ x નો વર્ગ -4x -12. તો 12 નું વર્ગમૂળ નીકળતું નથી, તો અહીંયા 12 ના એવો ભાગ પાડવાના કે સરવાળો બાદબાકી કરતા આપણને -4 મળે. તો 12 ના ભાગ પાડીએ 2 6 12, 2 માંથી 6 બાદ કરીશ તો -4 મળશે. તો અહીંયા લખીએ x નો વર્ગ -2x, જે ચલો એ લગાડી દેવાના, સોરી +2x છે તો +2x -6x અને -12. આ બંનેમાંથી એક સામાન્ય નીકળે તો x અહીંયા વધશે, x ની 2 ઘાતમાંથી 1 ઘાત સામાન્ય તો x વત્તા 1 સામાન્ય નીકળી જાય તો 2 ઓછા અહીંયા માઇનસ નિશાની સામાન્ય નીકળશે. બંનેમાંથી 6 પણ સામાન્ય નીકળે કારણ કે અહીંયા 6 દુ 12, તો અહીંયા વધશે x વત્તા માઇનસ નિશાની બહાર કાઢી દઈને વત્તા વધશે અને 2 વધે છે તો 2, 6 સામાન્ય નીકળી જાય એટલે 2 વધશે. તો આ બંને કૌંસ સરખા મળે છે તો એને એકવાર લખી અને બીજા કૌંસમાં x -6 તો -6, તો આપણો જવાબ થશે. આગળ જોઈએ અહીંયા જો 20 નું વર્ગમૂળ નીકળતું નથી તો 20 ના એવા ભાગ પાડવાના, સરવાળો 9y આવે તો 20 ના ભાગ પાડીએ 5 ચોક 20, 5 વત્તા 4 કરો તો 9 મળી જાય. તો y નો વર્ગ વત્તા 5y વત્તા 4y, 5 4 છે તો 5y વત્તા 4y વત્તા 20. બે પદના ભાગ પાડો, આ બંનેમાંથી સામાન્ય નીકળે y, y ની 2 ઘાતમાંથી 1 ઘાત સામાન્ય નીકળે તો y, અહીંયા y સામાન્ય નીકળે તો 5 વત્તા આ બંનેમાંથી 4 સામાન્ય નીકળે તો 4, અહીંયા વધશે y, અહીંયા જો 5 ચોક 20, તો એમાંથી 4 સામાન્ય નીકળે તો અહીંયા કેટલા વધે છે 5, તો 5. આ બંને પદ જો બંને કૌંસ છે સરખા મળે છે, એકવાર લખી બીજા કૌંસમાં y વત્તા 4 તો વત્તા 4, તો આપણો જવાબ થશે. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 33, ભાગાકાર કરો. તેમાં પહેલો પ્રશ્ન છે 35x નો વર્ગ y ની 4 ઘાત z ની 5 ઘાત એનો ભાગાકાર 5xy નો વર્ગ z ની 4 ઘાત સાથે કરવાનો છે. તો કઈ રીતે? અહીં ભાગાકારની નિશાની છે તો હું છેદમાં લખું સૌપ્રથમ અને સાથે સાથે ભાગ પણ પાડતો જાઉં. તે 35 ના ભાગ પડે 7 પંજા 35 ગુણ્યા x ની 2 ઘાત ગુણ્યા y ની 4 ઘાત ગુણ્યા z ની 5 ઘાત. અહીં ભાગાકાર છે તેને હું છેદમાં લખું 5 ગુણ્યા x છે તો x ની 1 પણ ઘાત ન હોય તો 1 ઘાત હોય ગુણ્યા y ની 2 ઘાત ગુણ્યા z ની 4 ઘાત.
તો આ 5 જશે, ઉપર વધ્યા 7 ગુણ્યા x નો વર્ગ ગુણ્યા આ x ની 1 ઘાત છે એ છેદમાં છે, અંશમાં આવે તો માઇનસ થઈ જાય, એટલે કે ઉપર આવે તો માઇનસ ઘાત થઈ જાય, તો x ની -1 ઘાત ગુણ્યા અહીંયા છે y ની 4 ઘાત ગુણ્યા છેદમાં છે y ની 2 ઘાત, જે ઉપર આવે તો માઇનસ થઈ જાય તો y ની -2 ઘાત ગુણ્યા અહીંયા છે z ની 5 ઘાત, અહીંયા છે z ની 4 ઘાત, ઉપર આવે તો z ની -4 ઘાત થઈ જાય. તો અહીંયા જુઓ આ બંનેના આધાર સરખા છે, x અહીંયા y અહીંયા z. આધાર સરખા હોય તો ઘાતનો સરવાળો થતો હોય તો સરવાળો, નહીતર બાદબાકી. તો એ ઘાતની બાદબાકી થાય છે તો 2 - 1, અહીંયા ઘાત 2 છે, અહીંયા 1 - 1 છે તો 2 - 1 ગુણ્યા y અહીંયા 4 ઘાત, અહીંયા -2 તો -2, 4 - 2 ગુણ્યા z ને અહીંયા 5 ઘાત, અહીંયા -4 ઘાત તો -4, તો 7 ગુણ્યા અહીંયા x ની 2 માંથી 1 જાય તો 1 ઘાત ગુણ્યા y ની 4 માંથી 2 જાય તો 2 ઘાત ગુણ્યા z ની 5 માંથી 4 જાય તો z ની 1 ઘાત, એટલે કે 7 ગુણ્યા x y નો વર્ગ છે તો y નો વર્ગ અને z ની 1 ઘાત તો 1 ઘાત. તો જવાબ થશે 7 x y નો વર્ગ અને z. આગળ જોઈએ, y નો વર્ગ વત્તા 9y વત્તા 20 ભાગાકાર y પ્લસ 5. તો સૌપ્રથમ તો આપણે પદ લખીએ છેદમાં, અહીં ભાગાકારની નિશાની છે એટલા માટે. તો y નો વર્ગ વત્તા 9y વત્તા 20 એના છેદમાં y પ્લસ 5 છે તો y પ્લસ 5. અહીંયા જુઓ કે અહીંયા 20 નું વર્ગમૂળ નથી નીકળતું, તો આપણે શું કરતા હતા, 20 ના એવા ભાગ પાડતા હતા કે સરવાળો મધ્યમ પદ અહીંયા 9 છે તો 9 આવે તો 5 ચોક 20. તો બંને એ જોઈએ, y નો વર્ગ વત્તા 5y વત્તા 4y, તો 5y વત્તા 4y 9y વત્તા 20, તો વત્તા 20 છેદમાં y વત્તા 5. હવે આ બંને પદમાંથી સામાન્ય નીકળે છે y, અહીંયા y ની 2 ઘાતમાંથી y સામાન્ય નીકળે તો y વત્તા 5. એવી રીતે આ બે પદમાંથી સામાન્ય નીકળશે 4 તો વત્તા 4, અહીંયા વધશે y, અહીંયા વધે છે 4 પંજા 5 ચોક 20 થાય, 4 સામાન્ય નીકળે તો અહીંયા વધશે 5, તો અહીંયા લખું છું 5, છેદમાં લખું છું જે છે અહીંયા y વત્તા 5 છે તો y વત્તા 5. ત્યારબાદ અહીંયા જુઓ આ બંને કાઉન્સ સરખા છે, y પ્લસ 5 y પ્લસ 5, તો એને એકવાર લખું. બીજા કાઉન્સમાં અહીંયા y છે તો y વત્તા 4 છે તો વત્તા 4 છેદમાં y પ્લસ 5, તો આ y પ્લસ 5 y પ્લસ 5 જાય તો આપણો જવાબ થશે y પ્લસ 4. આ રીતે આ દાખલો સરળતાથી ગણી શકાય છે. નેક્સ્ટ જોઈએ, 7x નો વર્ગ ઓછા 20x વત્તા 13 એનો ભાગાકાર x માઇનસ 1 સાથે. તો સૌપ્રથમ ભાગાકારની નિશાની તો એને છેદમાં લખીએ, 20x વત્તા 13 છેદમાં x માઇનસ 1. તો અહીંયા જો 13 નું વર્ગમૂળ ન નીકળે તો 13 અને અહીંયા 7 છે. આગળ જ્યારે આપણે ભાગ પાડતા હતા ત્યારે અહીંયા સહગુણક નહોતો, તો આમાં સહગુણક છે તો 13 ગુણ્યા 7 એના એવા ભાગ પાડવાના કે સરવાળો -20 આવે. તો આના ભાગ 13 ગુણ્યા 7 એટલે 13 ગુણ્યા 7 એ જ ભાગ પડવાના છે. અહીંયા -20 છે તો બેયનો આગળ માઇનસની નિશાની લગાડો અને આને સરવાળો કરો તો આપણને -20 મળે. તો 7x નો વર્ગ માઇનસ 13x, અહીંયા -13 છે તો -13x, માઇનસ છે તો -7x વત્તા 13 છેદમાં x માઇનસ 1. આને હું ભૂસી નાખું છું, અહીંયા લખી નાખું છું 13 ગુણ્યા 7 ના એવા ભાગ પાડો તો 13 ગુણ્યા 7 એ ભાગ જ છે, તો અહીંયા માઇનસની નિશાની આવશે તો -20 સરવાળો થશે. હવે આ બંને પદમાંથી સામાન્ય કંઈક નીકળે છે અથવા તો સામાન્ય ન નીકળે, અહીંયા ખાલી x જ સામાન્ય નીકળશે, અહીંયા એક સામાન્ય, અહીંયા કાંઈ સામાન્ય નહીં નીકળે. તો શું કરવું, તો આને તમે થોડુંક સરળ બનાવી શકો છો. કઈ રીતે, તો અહીંયા 7x ને આ બાજુ લખી પછી આને આ રીતે પણ લખી શકાય. કઈ રીતે, અહીંયા જુઓ -7x અને -13x લખી શકાય, કારણ કે તમે આડાવડું લખી શકો, ક્રમનો ગુણધર્મ અહીંયા જળવાય એટલા માટે. તો આ બંનેમાંથી 7 અને x સામાન્ય નીકળે છે તો x, તો અહીંયા વધશે x, અહીંયા 7x તો સામાન્ય વયા ગયા તો અહીંયા કાંઈ ન વધે તો 1. એવી રીતના બંનેમાંથી -13 સામાન્ય નીકળશે
કારણ કે અહીં માઇનસની નિશાની ને અહીં પ્લસની નિશાની છે, તો -13 સામાન્ય નીકળે તો અહીંયા વધશે x, પ્લસ વાળું હોય જ્યારે માઇનસ નીકળે તો એ માઇનસ થઈ જાય, તો અહીંયા -1, કાંઈ નહીં વધે તો 1. અહીં માઇનસ કઈ રીતે છે? કારણ કે અહીં માઇનસની નિશાની કોમન કાઢી તો પ્લસ હોય તો માઇનસ થઈ જાય, માઇનસ હોય તો પ્લસ થઈ જાય. તો આ બંને પદ સરખા છે તો એને એકવાર લખી અને બીજા કાઉન્સમાં અહીંયા છેદમાં લખવાનું બાકી રહી ગયું છે, તો છેદમાં x - 1. ત્યારબાદ તો આ બંને પદ સરખા છે તો એને એકવાર લખી, બંને કાઉન્સ સરખા છે એકવાર લખી બીજા કાઉન્સમાં 7x - 13, 7x - 13 છેદમાં x - 1, x - 1 જશે તો જવાબ થશે 7x - 13. આ રીતે આ દાખલાનું સોલ્યુશન કરી શકાય છે. આગળ જોઈએ, અહીંયા ચોથો દાખલો જોઈએ. 9b કાઉન્સની અંદર a નો વર્ગ - a -132 ભાગ્યા 3b કાઉન્સમાં a + 11. તો અહીંયા સૌપ્રથમ ભાગાકારમાં લખી નાખું, a નો વર્ગ - a -132 ભાગાકારની નિશાની છે તો છેદમાં લખું 3b a + 11. તો આ b જશે, 3 તેરી 9, અહીંયા વધશે 3, અહીંયા વધે છે 132 નું વર્ગમૂળ નથી નીકળતું, તો 132 ને અભાગ પાડો કે મધ્યમ પદમાં અહીંયા કેટલા હોય? -1, કારણ કે આગળ માઇનસ નિશાની છે, અહીંયા 1 હોય તો -1, તો એનો જવાબ -1 આવે. તો અહીંયા જુઓ 11 માંથી 11 ગુણ્યા 12 કરો તો તમારો જવાબ આવે 132. 11 ગુણ્યા 12 કરો તો તમારો જવાબ આવે 132. હવે અહીંયા 11 માંથી 12 કાઢો તો તમને -1 મળશે. 11 માંથી 12 કાઢો તો 1 મોટા 12 છે એની આગળ માઇનસ નિશાની તો -1 એટલે મળે. તો 11 માંથી 12 બાદ કરીશું તો અહીંયા જુઓ a નો વર્ગ વત્તા 11 માઇનસ 12, અહીંયા જે સહગુણક હોય એ લગાડી દેવાનો, +11 છે તો +11, માઇનસ છે તો -12, -132 છેદમાં a વત્તા 11. હવે 3 અહીંયા બંને પદમાંથી સામાન્ય નીકળે છે a, તો a સામાન્ય કાઢી અહીંયા વધશે a વત્તા 11, મોટો કાઉન્સ કરું છું, અને અહીંયા -12 સામાન્ય નીકળે તો અહીંયા વધે a, માઇનસની નિશાની સામાન્ય નીકળી ગઈ તો માઇનસ હોય તો પ્લસ થઈ જાય પ્લસ, અહીંયા 11 ગુણ્યા 12 તો 132 થાય, તો 12 સામાન્ય નીકળી ગયા તો અહીંયા વધશે 11. હવે અહીંયા છેદમાં છે એ લખી નાખો a વત્તા 11, તો a વત્તા 11. હવે અહીંયા જુઓ 3 a વત્તા 11 a વત્તા 11 સરખા છે તો એને એકવાર લખી નાખું a વત્તા 11, અને બીજા કાઉન્સમાં અહીંયા છે a તો a, ને અહીંયા છે -12 તો -12 છેદમાં છે a વત્તા 11. એક બેઝિક રીતે યાદ રાખો તો જે છેદમાં હોય a + 11 જે કાઉન્સ આપ્યો હોય એ કાઉન્સ ઉપર એકવાર બનતો જ હોય તો આપણો દાખલો સાચો છે એવું આપણે માની શકીએ છીએ, ધારી શકીએ છીએ, પરંતુ એવું જ હોય એ જરૂરી નથી. તો અહીંયા a વત્તા 11 ઉડી જશે તો અહીંયા જવાબ થશે 3 કાઉન્સ 12 છે, કાઉન્સ વધ્યો છે a -12, તો એ આપણો જવાબ થશે 3 કાઉન્સમાં a -12.